દરેક મારા વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે રક્ષાબંધન ખૂબ ધૂમધામથી તમે મનાવ્યું હશે અને બધાને ત્યાં શાંતિથી આ તહેવાર પતી ગયો હશે એવી કામના કરું છું. તો હવે મંગળવારના દિવસે સંકટ ચોથ આવે છે. સંકટ ચોથ એટલે ગણપતિ ભગવાનની વ્રત છે. એ વ્રતમાં એવું હોય છે કે રાત્રે ચંદ્રમાના દર્શન કરી અને પછી આપણે ભોજન લેવાનું હોય છે. તો મિત્રો, આ વ્રત એવું છે ગણપતિ ભગવાનનું કે સાક્ષાત તમને ફળ આપનાર છે. જે કોઈના ત્યાં કંઈક તકલીફ જેવું લાગતું હોય, કોઈને ત્યાં સમસ્યા હોય, કોઈ સંકટ આવતા હોય, આનું નામ છે સંકષ્ટી. મરાઠી લોકો કહે એને સંકષ્ટી કહે, આપણે ગુજરાતમાં એને સંકટ ચોથ કહીએ. તો એ સંકટો કોઈ પણ જાતના આવતા હોય તો એ સંકષ્ટીનું એટલે કે સંકટ ચોથનું તમે વ્રત કરશો તો ભગવાન ગણપતિ ભગવાન તમારી મનોકામના જલ્દીથી પૂર્ણ કરશે. અને કરવું જ જોઈએ મિત્રો. આપણા શાસ્ત્રો, આપણા પુરાણો એ ખૂબ જ ભગવાને સમજી વિચારીને બનાવ્યા છે, પણ આપણે તેનું પાલન કરીશું તો આપણાને બધાનું રિઝલ્ટ આપણાને સારું એવું પ્રાપ્ત થાય છે. તો સંકટનું ચોથનું વ્રત કરવાથી સંકટો બધા ટળી જાય છે. ગણપતિ ભગવાન વિશે આપણે પહેલાં પણ સમજી ગયા હતા કે કળિયુગની અંદર ગણપતિ ભગવાન એ સાક્ષાત ફળ આપનારા છે. તરત જ તમને ફળ આપે. જો આપણે મનથી ભગવાનની સેવા કરીએ તો ગણપતિ ભગવાનની સવારે વહેલા ઉઠી તમારે પૂજા કરવાની. ગણેશ અથર્વ શીર્ષનો પાઠ આવે છે, એ પાઠ પણ તમારે બોલવાનો. હરતા ફરતા તમારે ઓમ ગંગ ગણપતે નમઃ એનો જાપ પણ કરતા રહેવાનું. લાલ કલરના કપડાં પહેરવાના અને રાત્રે ચંદ્ર દર્શન કરી અને જમી લેવાનું. ઘણા હવે ચોમાસાના દિવસો છે તો ઘણીવાર મિત્રો એવું બની જાય કે જો વરસાદ આવી જાય તો આપણને ચંદ્ર દર્શન થતા નથી. તો એવું શાસ્ત્રોમાં ઘણા પુરાણોમાં લખ્યું છે કે બીજા દિવસે સવારે સૂર્યના દર્શન કરીને પછી જમવું જોઈએ. ઘણા લોકો શું કરે કે રાત્રે 12 વાગે એટલે પછી જમી લે છે કે 12 વાગે એટલે દિવસ બદલાયો. પણ મિત્રો એવું નથી હોતું. 12 વાગે એટલે તારીખ બદલાય છે, દિવસ નથી બદલાયો. દિવસ આપણો સવારે સૂર્ય ઉગે ત્યારે દિવસ બદલાય છે. તો કામના કરું છું કે આ ગણપતિ ભગવાનનું વ્રત ચોક્કસ કરજો. તમારી મનોકામના જલ્દીથી પૂર્ણ થશે. જો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આગળ મોકલતા રહેજો. જય શ્રી કૃષ્ણ.